સમયે પાછો બુજાઈ દે છે. આટલું છે. આખી રચના કરે તમે અનુભવ કરજો. કડિયા કામે જઈએ એટલે આ માલ કાપીને લેવાના હત્યારો બધું કમ્પ્લીટ કરીને ફટાફટ પ્લાસ્ટર કરીને બહાર નીકળતા પછી પાછો હોતા ત્યાં લેવાના ઠેલા ઘાલ દે કે નહીં કમ્પ્લીટ. તેમ આવો યાદ કરે છે કમ્પ્લીટ બધું પરિપૂર્ણ કરીને પાછો ઠેલામાં કમ્પ્લીટ મેળવી જ દઈ કશું રહેવા દેતો નથી. આ છે એટલે થોડી વાતો કરી બતાડો. એકમાંથી અનેક કરે અને અનેકમાંથી એક કરે એ આપણો ભગવાન સદગુરુ મહારાજને છે. આજે આપણે એક દાણો વાવીએ તો મિનિમમ 100 થી 200 દાણા મકઈના ડોડામાં હોય છે એક જ દાણામાંથી. અને એ એટલા દાણામાંથી એક જ દાણો પાછો બિયારું મૂકી દે પેલા કદાચ દવાઈને પતાવી દે. એ દાણાની અંદર તાકાત છે બીજા 200 દાણા પ્રગટ કરી શકે છે. અને 200 નહીં એનું એક બિયારું બનાવ કરીએ તો લાખો અબજો પ્રગટ કરી શકે છે છોડ સદગુરુ મહારાજની છે. પણ સંતો કહે તન મન ધન શીશ ગુરુને અર્પણ કરો તો તમે આપનારા કઈ જગ્યા પર રહો છો? બધું વાલ દીધું તો રહો છો કઈ? કોઈક તો ઘર છે ને, એ ઘરની વાતો છે. એટલે સંતો આપણને કીધું છે અખંડ ઘર છે ન્યારું રે જાણે તેને રહેવાનું. એટલે એ અખંડ ઘર એવું છે કે ત્યાં ગુરુ અને સેવક બંને એ ભૂમિ પર એ પદને પામે તો પહોંચે છે. એટલે ત્યાં એક અખંડ ઘરમાં રહીને ગુરુ સેવકને આવકારે છે કે દીકરા આવી જા. પણ આ બધું છોડી દેવું પડે. તમે વિચાર કરો આપણા 5 વીઘામાં તુવેરો હોય, હીણ્યા હંગાત ગોતા હંગાતે મોટી ભરીએ તો કેટલા મોટા જોવે, કેટલા મોટા ઘરો જોવે. પણ ઈશારો કર્યો છે કે તારે સિર્ફ તુવર લેવાની છે. હરોઠાને બાદ કર નાખ, ગોતું બાદ કર નાખ, ઠાગા બાદ કર નાખ, વસ્તુ વરી લેશે. ગુરુ મહારાજની આ છે. એટલે સંતો કહે તમે દેખો ને મોટા ભાઈ વસ્તુ એમ પરખાય જેમ તેમ પરખાતી નથી. તન મન ધન શીશ બાદ કરો શેષ રહે તેને શિવ સંતો